નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 12/9/2023 મંગળવાર આજેતારના ખેડૂતને લગતા મહત્વના સમાચાર। હેડલાઇન નંબર 1, રાજકોટમાં નવી મગફળીની આવક 8000 બોરી થઈ। નવી મગફળીના શ્રી ગણેશ। નવી મગફળીની આવકો આજે સારી માત્રામાં થઈ હતી, પરંતુ મંગળવારથી ગોંડલ સહિતના કેટલાક યાર્ડો ચાલુ થતાં આવકો વધારે વધે તેવી ધારણા છે। આ સાથે વરસાદ અટકી ગયો હોવાથી હવે પાકી ગયેલી મગફળી ખેડૂતો હવે કાઢી નાખવાના મૂડમાં છે। આ સાથે બીજી તરફ બનાસકાંઠામાં નવા સિંગદાણામાં 400 ટનના વેપારો થયા હતા। સૌરાષ્ટ્રમાં નવા કપાસની 10,000 મણથી પણ વધુ આવક થઈ। આ સાથે કપાસના ભાવ ટૂંકી વધઘટે અથડાતા જોવા મળ્યા। આ સાથે દેશમાં આવકો હજી ઓછી થાય તેવી ધારણા। સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો વધતા કુલ કપાસની આવકો 39,000 મણે પહોંચી છે। આ સાથે નવા કપાસની આવકો 10,000 થી 15,000 મણ વચ્ચે થઈ હોવાનો અંદાજ છે। આ સાથે આગામી દિવસોમાં આવકો હજી વધે તેવી ધારણા છે। આજે શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી પણ અમુક યાર્ડો બંધ હતા, નહીતર હજી વધુ આવકો વધી હોત। સમગ્ર ગુજરાતમાં વરસાદની ખેંચ પડતા ખેડૂત ચિંતામાં મુકાયો। જો આવી જ રીતે વરસાદ નહીં પડે તો ઉનાળે નહીં પરંતુ શિયાળે જ પાણીના ફાંફા પડશે। આ સાથે હાલ સમયમાં ઘણા વિસ્તારમાં ખેડૂતોના પાક પીળા પડી રહ્યા છે। આ સાથે ઘણા ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષ થોડુંક નબળું થશે, તો પણ નવાય નહીં। આવા જ રોજે રોજ ખેડૂતને લગતા મહત્વના સમાચાર તેમજ અવનવી માહિતી જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરો, બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ ખેતીને લગતા મહત્વના સમાચાર સૌથી પહેલા તમને જોવા મળે। આભાર, ધન્યવાદ।